સાથીઓ નમસ્કાર. આજે આપણે જે વિઝન વિશે વાત કરી રહ્યા છીએ તે આપણા સૌના ભવિષ્યનો સંકલ્પ છે. વિકસિત ભારત 2047. વર્ષ 2047માં આપણી આઝાદીને 100 વર્ષ થશે. આ આગામી 25 વર્ષ અમૃતકાળ ભારત માટે ક્વોન્ટમ જમ્પ લેવાનો સમય છે. વિકસિત ભારતનો પાયો 4 સ્તંભ પર ટકેલો છે. યુવા શક્તિ, યુવાનોની શક્તિને કૌશલ્ય, ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા વિશ્વમાં ટોચ પર લાવવી. બીજું, નારી શક્તિ, મહિલાઓને માત્ર લાભાર્થી નહીં પરંતુ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં સમાન ભાગીદારી બનાવી. ત્રીજું, ગરીબ કલ્યાણ, ગરીબીનું કાયમી નિરાકરણ લાવીને દરેક નાગરિકને પાકું ઘર, આરોગ્ય અને સુરક્ષા આપવી. ચોથું છે અન્નદાતા, ખેડૂતોને આધુનિક ટેકનોલોજી આપીને અને કૃષિને સમૃદ્ધ બનાવીને તેમની આવક વધારવી. વિકસિત ભારતનો અર્થ છે ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થામાં હશે. દેશ આત્મનિર્ભર હશે અને દરેક ક્ષેત્રમાં આપણો માળખાગત ઢાંચો વિશ્વકક્ષાનો હશે. યાદ રાખો, આ સંકલ્પ સરકારનો નથી. આ સંકલ્પ 140 કરોડ ભારતીયોનો છે. આપણે સૌએ એક વાત નક્કી કરવાની છે. આપણે આપણી ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવીશું. દરેક નિર્ણય, તમારું દરેક કાર્ય વિકસિત ભારતના લક્ષ્ય માટે હોવું જોઈએ. આવો સાથે મળીને આ ભવિષ્યનું નિર્માણ કરીએ. જય હિન્દ.